વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા હલ્લાબોલને લઈને કોંગ્રેસના હોદ્દેદારોએ વ્યક્ત કરી નારાજગી। જે પ્રકારે ભાજપના ટોળે ટોળા પ્લેકાર્ડ અને બેનરો સાથે આવ્યા અને માહોલ ગજાવ્યો તેની સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ કોંગ્રેસે શહેર અધ્યક્ષ ઋત્વિજ જોશી દ્વારા કરવામાં આવી। જ્યારે પૂર્વ વિપક્ષે નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનો ખોટું અર્થઘટન કરી ભાજપ તેનો વિવાદ ઊભો કરી રહી છે। સૌ પ્રથમ તો આપના માધ્યમથી ભગવાન શ્રી દ્વારકાધીશને પ્રાર્થના કરું કે મારા ભાજપના જે વડોદરાના આગેવાનો નેતાઓ કોર્પોરેટરો અહીંયાને બૂમો પાડતા હતા કે ભગવાન એમને સદબુદ્ધિ આપો એ મારી પ્રાર્થના છે હૃદયથી। કારણ કે જે વિરોધ કોંગ્રેસ તો વિરોધ પક્ષમાં છે અને એ લોકો સત્તામાં છે છેલ્લા 30 વર્ષથી। જે કોર્પોરેટરો અહીંયા નીચે આવીને મીડિયામાં બોલતા હતા એ કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં તો કશું બોલી શકતા નથી, એમના વિસ્તારમાં પ્રજાનું કોઈ કામ કરી શકતા નથી। આજે વડોદરા ખાડોદરા બની હોય ભાજપના પાપે, વડોદરામાં વરસાદમાં તમે જુઓ 2 ઇંચ વરસાદમાં ભૂવા પડી ગયા એ ભાજપના પાપે, રોડ રસ્તા ડ્રેનેજની સમસ્યા છે, દરેક વિસ્તારમાં સમસ્યા છે। તો ભાજપનો કોઈ કોર્પોરેટર એ સભામાં તો બોલતો નથી કે પ્રજાની વચ્ચે જઈને બોલતો નથી, પરંતુ રાહુલ ગાંધી દિલ્હીની પાર્લામેન્ટમાં જે બોલ્યા અને જે વાત કરી એનાથી એટલા ભગવાઈ ગયા, એટલા ગભરાઈ ગયા કે એમને કોંગ્રેસ ઓફિસના કાર્યાલય નીચે આવીને એમને વિરોધ પ્રદર્શન કરવું પડ્યું। એટલે હાસ્યાસ્પદ વાત છે, ભારતીય જનતા પાર્ટીના મિત્રો પર મને હસવું આવે, પરંતુ વાત અત્યારે વડોદરા શહેરના પોલીસની છે। કારણ કે અમે પોલીસને પણ રજૂઆત કરી છે, જે જોઈન્ટ સીપી આ તમારી વાતચીત થઈ એમની સાથે, ફોન પણ અમે કર્યો હતો। કોંગ્રેસ પક્ષના કોઈ પણ આગેવાન કે કાર્યકર્તા જો ગુજરાતના કોઈ મુખ્યમંત્રી આવવાના હોય કે ગુજરાતના કોઈ નેતા આવવાના હોય તો તાત્કાલિકમાં અડધી રાતે શહેર પ્રમુખ હોય કે કોઈ આગેવાન હોય તમામની ધરપકડ કરી લેશે, અટક કરી લેશે। કેમ કે મુખ્યમંત્રીનો વિરોધ ના થવો જોઈએ, ભાજપના નેતાનો વિરોધ ના થવો જોઈએ। તો આ લોકો આજે આટલા મોટા સંખ્યામાં બીજેપીના નેતાઓ અહીંયા કોંગ્રેસ ઓફિસ ત્યાંથી ચાલતા આવ્યા તો શું પોલીસને ખબર ના પડી? આજે અડધો કલાકથી એ લોકો ત્યાંથી અહીંયા એને વિરોધ પ્રદર્શન કર્યો તો કેમ પોલીસને જાણ ના થઈ? વડોદરા શહેરમાં સીસીટીવી કેમેરા કામ નથી કરતા? આજે કોંગ્રેસ પાર્ટી કાલે વિરોધ કરવાની છે, શું પોલીસને અડધી રાતે સપનું આવી જાય છે? ત્યારે તો ક્રાઇમ બ્રાન્ચના મિત્રો બહાદુરી બતાવવા માટે આવી જાય છે અને અમારી અટક કરે છે। હું દ્વારકા પૂનમ ભરવા જાઉં તો દ્વારકામાં પોલીસ પકડે, કમાટી બાગમાં દોડવા જાઉં તો કમાટી બાગમાં પોલીસ પકડે। તો બીજેપીના નેતાઓ જે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા તો કેમ પોલીસ જાગી નહીં અને કેમ પોલીસ એ લોકોને ધરપકડ ના કરી? જો વડોદરા શહેરની પોલીસ નિષ્પક્ષ હોય તો આ બીજેપીના જેટલા આગેવાનો કે કોર્પોરેટરો અહીં આવ્યા હતા એમની સામે ગુનો દાખલ કરે, એમની જાતે ગુનો દાખલ કરે એવી અમારી રજૂઆત છે। જો એ નિષ્પક્ષ હોય તો, નિષ્પક્ષ નહીં હોય, એમની સામે ગુનો દાખલ નહીં થાય તો સાબિત થઈ જશે કે વડોદરાની પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરી રહી છે। અમે તો મહાત્મા ગાંધી અને રાહુલ ગાંધીના સિપાહી છે। ગઈકાલે જ અમારા નેતા રાહુલ ગાંધીએ પાર્લામેન્ટમાં કીધું કે કોંગ્રેસ પાર્ટી અને તમામ ધર્મગ્રંથની એમને વાત કરી। આજે ભગવદ્ ગીતા હોય કે કુરાને શરીફ હોય કે બાઇબલ હોય, તમામ ધર્મના ગ્રંથોની વાત કરી અને કોઈ પણ ગ્રંથમાં એવું નથી લખ્યું કે હિંસા કરો। તમામમાં એક વસ્તુ લખી છે કે અહિંસા પરમો ધર્મ, જે સૂત્ર મહાત્મા ગાંધીનું હતું। અને એ અભય મુદ્રાની છે, ભગવાન શિવનો ફોટો બતાવીને જે રાહુલ ગાંધીએ વાત કરી, ભગવાન શિવ તો હિન્દુઓના દેવતા છે, તો કેમ ભાજપને ના ગમ્યું? પરંતુ અમને ગર્વ છે કે અમારા નેતા રાહુલ ગાંધીની ઉપર અમને ગર્વ છે કે પ્રધાનમંત્રી અને દેશના ગૃહમંત્રીની આંખમાં આંખ મિલાઈને કીધું કે તમે જે હિન્દુત્વની વાત કરો છો એ નકલી હિન્દુત્વ છે, અસલી હિન્દુત્વ જે છે એ આખું અલગ છે, જે ભાજપના નેતાઓ સમજતા નથી અને એ લોકો જે દુષ્પ્રચાર કરી રહ્યા છે એ ખાલી લોકોને ભ્રામક પ્રચાર કરી રહ્યા છે। એટલે અમારા નેતા રાહુલ ગાંધી પર ગર્વ છે અને કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું એ બાબતનો મને ગર્વ છે। અમે તો વડોદરા શહેરની પોલીસને કહેવા માંગીએ છીએ કે અમે મહાત્મા ગાંધીના ભક્તો છે
અહિંસામાં માનીએ છીએ. તમે જો ખરેખર નિષ્પક્ષ વડોદરા શહેરની પોલીસ હોય તો જાતે ગુનો દાખલ કરો, કારણ કે જો અમે કાલે ભાજપ કાર્યાલય જઈશું તો અમને રોકવામાં આવશે, અમને જવા નહીં દે. આજે ભાજપના જે પ્રમુખ છે એમને જયારે બફાટ કર્યો હતો, જયારે ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજી પર એમણે બફાટ કર્યો હતો, ત્યારે અમે જયારે બીજેપી કાર્યાલય જતા હતા ત્યારે અમે રોકી લીધા હતા, નતા જવા દીધા. તો આટલી મોટી સંખ્યામાં અહીંયા જયારે બીજેપીના આગેવાનો નેતાઓ આવ્યા તો કેમ પોલીસ ચૂપ રહી, કેમ પોલીસે કોઈ કાર્યવાહી ના કરી? આ અમારો પ્રશ્ન છે. કોંગ્રેસ માટે કાયદો અને ભાજપ માટે કાયદો નહીં. એટલે સત્તા માટે, સત્તાની સામે આ લોકો જે ઝૂકી જાય છે અને ભાજપનો જો હાથો બનીને કામ કરશે તો આવનારા દિવસમાં પોલીસ સામે આંદોલન કરીશું. શાસક પક્ષ આજે વિપક્ષનું કામ કરી ગયા, એના વિશે શું કહેવું? એટલે એ જ અમારા હમણાં મિત્ર સાંઈ ઠેકાણે જે વાત કરી બહુ સાચી વાત છે કે 30 વર્ષથી સત્તામાં ભાજપ છે, વડોદરામાં હોય કે ગુજરાતમાં હોય, તો સત્તા પક્ષ વિરોધ પક્ષનો વિરોધ કરવા આવે છે, આવું આટલા વર્ષોના ઇતિહાસમાં પહેલી વખત જોવા મળી રહ્યું છે. પરંતુ એ રાહુલ ગાંધી જે મજબૂત વિપક્ષ ઉભો થયો છે દેશની અંદર, ઇન્ડિયા ગઠબંધન, અને ગઈકાલે જે પાર્લામેન્ટમાં એમને કીધું તો ભારતીય જનતા પાર્ટીના મિત્રો ગભરાઈ ગયા છે, ભગવાઈ ગયા છે, કારણ કે એમની વાતનો એમની પાસે જવાબ નથી. આજે રાહુલજીએ જે વાત કરી, આજે નીટના સ્ટુડન્ટ્સ માટે જે વાત કરી, જે લડાઈ, એનો જવાબ પ્રધાનમંત્રી નહીં આપે. તો રાહુલજીએ જયારે એમને વાત કરી હિન્દુત્વની, ત્યારે ઉભો થઈને જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે પણ પ્રદેશ કોંગ્રેસ ઓફિસ પણ આ લોકોએ આવા ભાજપના નેતાઓએ નિષ્ફળ પ્રયાસ કર્યા કોંગ્રેસના કાર્યાલય ઉપર જઈને વિરોધ પ્રદર્શન કરવાનો. પરંતુ મારે આ બીજેપીના મિત્રોને કહેવું છે કે અત્યારે વડોદરા શહેરમાં ભાજપના રાજમાં પ્રી મોન્સૂન કામગીરીના મેં શૂન્ય કામ થયું છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જર્જરિત મકાનો તો જોવા જતા નથી ભાજપના કોર્પોરેટરો, પરંતુ કોંગ્રેસ ઓફિસ આવીને બહાર આવીને એમની પાસે વિરોધ કરવાનો સમય છે. પણ જે પ્રજાએ તમને ખોબે ખબરીને વોટ આપ્યા, ચૂંટાઈને મોકલ્યા, એ પ્રજા માટે કામ કરવા ભાજપના કોઈ કોર્પોરેટર તૈયાર નથી. ત્યારે તેમને ઉપરથી આદેશ આવી જાય અને બીજેપીના નેતાઓ કોઈ સભામાં બોલે નહીં, બધાના અદબ પલાટે મોઢે આંગળી હોય, પ્રજા માટે બોલવાનું નહીં. અને જયારે રાહુલ ગાંધી બોલે છે ત્યારે એના વિરોધ કરવા માટે આવા ખોખલા પ્રદર્શન આ લોકો કરે છે. એ વાતનો અમે અહીંયા એમને સખત શબ્દો વખોડીએ છીએ.